રોનક મારું બેટું અરે મૂકી બાપા આવો આવો આવું હો 1 મિનિટ જોજે ભાઈ. એ હા હા સીતારામ સીતારામ આ સીતારામ. ક્યાંક સાપનું બચ્ચું જેવું કંઈક દેખાણું એટલે મેં કીધું દેખાય ને તો બહાર કાઢી આવું. હા ભાઈ, આ વાડીમાં તો છે ને જીવ જંતુનું બહુ ધ્યાન રાખવું હવે પડે. એ તો આયલા કરે હવે ખેતી કરી એટલે એવું બધું હવે ટેવાઈ ગયા. હા, વણ કામકાજમાં શું છે ખેતરમાં? હા જો ને આ વર્ષે છે ને આ માંડવી વાવી છે તો ખેડવાનું છે હવે ખેતર. બાકી તો જોઈએ હવે, બાકી તો ભગવાનની ઈચ્છા. બહુ મહેનત કરે છે હો ભાઈ તું એકલો એકલો ખેતીમાં. મહેનત તો કરવી પડે ને બાપા, તમારી જેવું અમારે સારું નથી ને. ભગવાનની દયા થાય તો અમારે પછી વાંધો નહીં આવે, અમે ભાગ્ય રાખી લેવું પછી. એટલે ભાઈ સારું મોડું તો એ બધું છે ને આપણી માન્યતા ઉપર છે. હું તો એમ કહું કે ભગવાને પેટ આપ્યું છે ને 2 હાથ આપ્યા છે. હાથ હલાવીએ અને પેટ ભરાય એટલે રાજી રાજી રહેવું જોઈએ. સાચી વાત છે. પાણી આપું બાપુ? ના, પાણી નથી પીવું. તો બોલો આ બાજુ કેમ ના ભૂલા પડ્યા? ક્યાં જતા હતા? પેલા વના બાપાની વાડીએ? હવે એની વાડીએ તો જતો હતો પણ ખાસ તો તારું જ કામ હતું એટલે તને મળવા આવ્યો. હા બોલો બોલો લ્યો, આજે તમારે મારું કામ પડ્યું. કયો હું કામ પડ્યું? પડે ભાઈ કામ. નાના માણસને ક્યારેક મોટાનું કામ પડે, મોટા માણસને ક્યારેક નાના માણસનું કામ પડે. બોલો બોલો બાપુ. હા, તારી બેનના લગ્ન ક્યાં કર્યા છે? લે તમને ભૂલી ગયા? આપણે બાજુના ગામના સરપંચ બાપા છે ને એના દીકરા હારે. હા, તો હું એ વિશે જ વાત કરવા આવ્યો છું. કેમ શું થયું તમારે? આ આપણે વેવાઈનું કંઈ કામ હતું? કંઈ કહેજો કે એ ગામનું કામ હોય તો થઈ જાય. હો વેવાઈનું કામ નહોતું પણ હું એવું વિચારું છું કે તારે આ ખાલી 5 વીઘા વાડી છે બરોબર? એમાં કાંઈ તું કેમ હમણાં કેમ કીધું અમારે સારું થાય, એ 5 વીઘામાં કાંઈ સારું થાય નહીં. પણ મારી વાત જો માન ને તો હું મારી પાદરની 5 વીઘા વાડી તને મફતમાં એમને આપી દઉં. એ બાપુ એ જમીન તો બહુ મોંઘી છે ને પાછી સારી ઉપજાવે છે. તમે એ મને આપવાની વાત કરો છો? એવી જમીન તો અમને ક્યાંય ન મળે. પણ તમે એ જમીન મને કેમ આપવાના? જમીન આપું પણ મારી વાત માન તો. બોલો તો ખરા, એવી કઈ વાત છે કે જેના બદલામાં તમે આવડી મોટી જમીન આપવા મંડાઈ ગયા? વાત એમ છે, એ છોકરા હારે તારી બેનનું છૂટું કરી અને મારા દીકરા હારી લગ્ન કરાવી દે એટલે આ પાદરની પાડાના કાન જેવી 5 વીઘા જમીન તારી. હા હું બોલ્યા બાપુ, આ કેવી શરત? આ જમીનના બદલામાં હું મારી બેનનું છૂટું કરાવું? આ તો કેવી રીતે બને બાપુ? અને ગામમાં લોકો વાતો કરે એ અલગથી. જો હવે ગામના લોકો વાતો કરે કે ન કરે, ગામ કાંઈ પેટ ભરવા નથી આવવાનું. તારે શું કરવાનું છે? તને જો મફતમાં એટલી જમીન આવતી હોય તો તને શું વાંધો છે? ના ના, એ તો કંઈ વાંધો નથી મને તો. તો તમારો દીકરોય સારો છે, તમારું ઘરે બરાબર છે, મને એનાથી કંઈ વાંધો નથી. પણ બાપુ આ અચાનક તમે આવી શરત કામ મૂકી? એનું કંઈક કારણ હોય તો મને કહો તો મને ખબર પડે. કારણ એ છે કે એ સરપંચ હારી મારે જૂનું વેર છે એટલે એના દીકરાના લગ્ન તોડાવી અને હું એ વાતનો બદલો લેવા માંગુ છું. હવે બાપુ તમને છે ને એવી વાત કરું, આ મારો જમાઈ છે ને, અમારો જે એ સરપંચનો દીકરો, એ કંઈ મારી બેનને એટલી સારી રીતે તો નથી રાખતો. મને એવા વાવડ મળે બધા ગામમાંથી આવતા જતા કે એને દુઃખી તો કરે છે. હા, મારી બેન પાછી ક્યારેય ફરિયાદ નથી કરતી, કારણ કે હવે દીકરીની જાત એને એમ થાય ને કે ભાઈ દુઃખી થાય એટલે ફરિયાદ કેમ કરવી. એટલે મને ક્યારેક ક્યારેક એમ થાય કે આના કરતાં તો છે ને મારી બેનને ત્યાં ન પરિણાવી હોત ને તો સારું હતું. પણ હવે તમે કીધું ને તો મને જરાક વિચાર તો આવ્યો કે તમારો દીકરો ને મારી બેન જોડી તો જામે એવી છે ને એની સામે પાછું તમે જે કીધું એ તો હવે વાત જ જવા દો. એ જમીન તો હું સપનામાંય ન લઈ શકું એવી જમીન છે. તો પછી છે ને હજી ક્યાં ખીચડીમાં ઘી ભળી ગયું, કારણ કે એના બાળ બચ્ચા તો છે નહીં બરાબર. તો છૂટું કરવામાં કાંઈ વાર ન લાગે. એને હારી છૂટું કરી અને મારા દીકરા હારી લગ્ન કરાવી દે ને એટલે જો તું 10 વીઘા વાવતો થઈ જા. સારું બાપુ, હું છે ને જરાક વિચારી લઉં ને, ઘરમાં જરાક ચર્ચા કરી લઉં ને પછી તમને કહું. હો હા તે સારું, હાલો આવજો. જો આવ્યો નથી કઈ વાડીએથી. આવી તો જવો જોઈએ, ટાઈમ તો આ થઈ ગયો છે એનો.
ચાલો કામમાં બિઝી બિઝી શબ્દ આવી ગયો પાછો. કામ કરે છે એ બી સારી વસ્તુ છે. ફાલ્ગુની બહુ બી દેખાતી નથી, ક્યાં ગઈ હશે કોણ જાણે. એ પણ અવારનવારમાં જય શ્રી કૃષ્ણ બા. અરે વાહ, આવી ગયો બેટા તું. એ હા હું આવી ગયો. કઈ આમ આજે કઈ બહુ ખુશ લાગે છે ને આમ તારા મોઢા પર તો આમ બહુ ખુશી દેખાય છે. ના ના એવું તો કંઈ નથી. આજ જરાક બસ આજે ઓછો થાય કો એટલે, પણ બાકી વાત તો ખુશીની છે ને. એક વાત કરવાની હતી મારે તમને. હા બોલ ને, શું વાત કરવી છે? બા છે ને, મને થોડાક સમાચાર મળ્યા છે એટલે હું તમને એક વાત કહું ને, એ તમારે મારી વાત જરાક માનવી પડશે. આપણે છે ને હેતલનું ને અમિત કુમારનું છે ને છૂટું કરી નાખીએ. હે? કેમ? બા મને છે ને મારો ભાઈબંધ આવ્યો હતો ને બાજુના ગામથી, તો એ વાતું કરતો હતો કે આ અમિતનો છે ને સંગત ફેર થયો છે. એ આજકાલ છે ને બહુ બગડી ગયો છે, દારૂ પીવે છે, જુગારે રમે, અને નહીં ખબર નહીં કેવી કેવી એને આદતો પડી ગઈ છે. અને એના બાપાએ પાછા એને કંઈ કહેતા નથી. આ સરપંચ થઈને પાછા એ કંઈ કહેતા નથી. અને બોલો. ના ના, આ બધી વાત છે ને જૂઠી છે. આવી બધી વાત હોય તો મને હેતલ કહે નહીં કે આવું થયું છે, મારો વર આડે રસ્તે ચડી ગયો છે. બા હેતલ તો હવે કેવું છે, આપણને ખબર છે કે હેતલ આપણા ઘરની છે, આપણું સંસ્કાર છે. એટલે એ છે ને આવી બધી વાત જલ્દીથી ન કરે. એને એમ થાય કે વાત વધી જાય તો, ને જ્યાં સુધી સહન થતું હોય ને ત્યાં સુધી મારી બેન છે ને સહન કરવામાં જ માને એવી છે. પણ મને સમાચાર મળ્યા ને, જેણે કીધું ને એની વાત માનવી તો પડે બા. એટલે વિચારવા જેવું ખરું. હું તો તમે કહેતા હોય ને તો આજે જ હેતલને પાછી લઈ આવું. ના ના, એમ ઉતાવળ કરવાની જરૂર નથી. અને આ કોણે વાત આવી બધી ફેલાવે છે? કોણે કીધું તને? ફેલાવે છે એટલે વાતો આખા ગામમાં થાય છે. એના આપણા ગામમાં ન ખબર હોય, એના ગામમાં તો આ બધાયમાં વાતો થાય. કારણ કે એક તો સરપંચનો દીકરો ને આવા લખણ, એટલે તરત વાત ફેલાઈ ગઈ. તમે એક વખત તપાસ કરો તો તમને ખબર પડે. આમ તો હેતલે મને કાંઈ કીધું નથી. મને હેતલ સાથે એક વખત વાત કરી લેવા દે. હેતલ શું કે છે પછી આપણે આગળ વાત કરીએ. અરે બા હેતલ કાંઈ નહીં બોલે, મને ખબર છે. હેતલ છે ને એ નહીં બોલે. એને ખબર છે કે એ પાછી આવે તો આપણા પરિવારની આબરૂ જાય, તમે દુઃખી થાવ. એટલે છે ને એ બિચારી કાંઈ નહીં બોલે. એને એમ લાગે કે ભાભીને કેવું લાગશે. તમે હેતલને પૂછવા કરતા છે ને મારી વાત માનો. હું કહેતો હોય તો એમાં ખોટું થોડું હોય. હું હાથે કરીને થોડી મારે બેનનું છૂટું થાય એવું કરાવું. મને કેમ એવું લાગી રહ્યું છે કે તારે કંઈક વાત બીજી કેવી છે અને તું કંઈક વાત બીજી કહી રહ્યો છે. ના ના, બીજી વાત શું હોય? મેં તો તમને જે વાત હતી એ કીધી. વાત આવી જ છે. અને તમને એવું લાગતું હોય તો મને ખબર નહીં, પણ મને તો છે ને અત્યારે બહુ ચિંતા થાય છે. મને તો મારાથી જીભે નથી ઉપડતી કહેતા. જો બેટા, હું તારી માં છું, હા, એટલે મને બધી ખબર પડે છે. બોલી દે, તારે જે કેવું હોય ને એ કહી દે મને. મને તો એણે એવું કીધું કે છે ને આ જમાઈ છે ને હવે આપણી હેતલ ઉપર હાથે ઉપાડે છે. ઘરની અંદરની વાત છે, બહાર કોઈને ખબર નથી, પણ હવે ઘરમાં કામવાળા આવતા જતા હોય એને તો કોકને ખબર પડે ને. એટલે એમાંથી ક્યાંકથી વાત બહાર આવી છે. હેતલની હારે બહુ જુલમ થાય છે બા. મારી બેન છે ને ત્યાં બહુ દુઃખી છે. હું તો કહું છું આપણે જલ્દી કંઈક નિર્ણય લેવો પડશે ને, તર નહીં ને એ આપણી આબરૂ બચાવવા પાછી નહીં આવે ને. કંઈક કરી નાખ્યું તું. અરે તું પણ શું કંઈ પણ બોલે છે? હું અમિત કુમારને બરાબર જાણું છું. એ એવા છે જ નહીં. એટલે એવા હતા નહીં, એટલે તો આપણે આપી હતી દીકરી, પણ આપણી ભૂલ થઈ ગઈ. હવે બદલાઈ ગયો, એના લખણ બદલાણા, એની સંગત ફરી ગઈ. હવે એ દારૂડિયા વારે છે ને ઉઠતો બેઠતો થઈ ગયો. શહેરમાં બહુ જાય છે. એટલે મને તો બીજી ઘણી બધી શંકા છે કે ખોટા આડા ધંધામાં ક્યાંક હશે. આ શેર સટ્ટાના અને જુગારના ધંધામાં છે ને ક્યાંક પડ્યો હોય ને એવું લાગે છે. ના ના, એવી તો કોઈ વાત છે જ નહીં. નહીં તો મને વાત નહીં કરે હેતલ, પણ એના બાપુ પણ આવીને મને વાત નહીં કરે કાંઈ. તમને ખબર નથી, આ અમિત કુમારના નામની જે 10 વીઘા જમીન હતી ને એ એણે બાપાને કીધા વગર વેચી નાખી છે. છો રોનક, તું જે વાત કહે છે એ જો સાચી હોય તો વાત વિચારવા જેવી તો ખરી. હા હા, એટલે હું એમ જ કહું છું બા કે હું કંઈ હેતલનો દુશ્મન થોડી ના છું. હવે એના માટે કંઈક સારું વિચારીને જ મેં તમને કીધું હશે ને. અને આપણી બેન છે બિચારી દુઃખી, એકલી અંદર મૂંઝાતી હોય તો એના કરતાં આપણે કંઈક રસ્તો તો કરવો બને કે નહીં. એટલે તમે જરાક વિચારો, પછી આપણે પાછા નિર્ણય લેવું. હે ને? હું આવું જરાક હાથ મોઢું ધોઈને પાણી પીને આવું. તમારા માટે લાવું પાણી? ના, મારે નથી પીવું પાણી. કંઈક તો વિચારવું પડશે.
હેતલને ફોન કરી જોઉં તો કંઈક ખબર પડે મને. ચાલો જોઈએ. આ વાળ ખરાબ થઈ ગયા છે. આ દહીં ભાઈ કંઈક નાખવું પડશે. આ લેવું જ છે. શું થયું છે? કાંઈ નહીં એમ જ હોય હવે. ખેતર થોડું કામ હોય ના એની બધી ઉપાધિ છે બીજું કાંઈ છે નહીં. ઉપાધિ અને તમને પહેલી વાર સાંભળ્યો તમારા મોઢામાંથી આવી વાત. કયો ને હવે શું છે? દાડિયા નથી આવ્યા? કોઈ ના પાડી? એ પણ માંદો હતો એ થોડું ઘણું કામ તો અમારે કરવું તો પડે આપણે હા તો એ કરવી અને કોઈ બીજું બધું તો બીજું બધું શું છે? જો ને સરખી રીતના વાત કરો. આમ તમ છે ને ભલેબેન ઘૂસણી જેમ વાત ને ફેરે ફેરે ન કરો. સીધી રીતના વાત કરવાની છે. સાંભળવું છે. તમને જોઈને લાગતું નથી કે ખેતરનું કે કામની ચિંતા હોય તમને. તારે સાંભળવું છે ને તો સાંભળ આ છે ને તારે બાનો ફોન આવ્યો મારી પાસે ફોન આવ્યો હતો. અરે વાહ, બધા શું કરે છે ભાઈ ભાભી ને બધા મજામાં? હારા સમાચાર આપ્યા ને? હા કઈ કીધું તો કે આવવાનું છે કે આમ છે તેમ છે કઈ કીધું? ના એવું તો કાંઈ નથી કીધું તો મારી પાનો ફોન આવ્યો એમાં તમે કેમ એટલા ઉદાસ ઉદાસ થઈ ગયા? તમારે તો ખુશ થવું જોઈએ. તમારા હાહુ તમને ફોન કરે. હે ભગવાન. એ વાત તારી સાચી છે પણ વાત જાણે એવી છે કે હમ. રોનક છે ને હા એ આપણે બંનેને છૂટું કરવા માંગે હે હું બોલે રોનકભાઈ આપણા બંનેનું છે છૂટું કરવા માંગે છે છૂટું કરાવવા માંગે છે? હા રોનકભાઈ હમ પણ જેમ- કેમ? તને જેમ આઘાત લાગ્યો ને એમ મને પણ આઘાત લાગ્યો છે. મને એ જ નથી સમજાતું કે રોનકભાઈના મગજમાં હું હાલી રહ્યો છું. સાચી વાત છે તમારી. આટલા વર્ષોમાં કોઈ દિવસ નહીં ને આવી રીતની કેમ વાત આવી? ઈ મારા ભાઈના મોઢે? મને તો કઈ સમજાણું નહીં આમાં. એવું તો વળી શું હશે કે રોનકભાઈ આપણું છૂટું કરાવવા માંગે છે? અને હા પાછું આપણને બેયને તો અત્યારે જ ખબર પડે છે કે મારો ભાઈ આપણા છૂટાછેડા કરાવવા માંગે છે. તું ખોટું ન લગાતી. તને એક વાત કહું હમ. તને ખબર છે પેલા કિશોર કાકા હતા ને એની પાસેથી 2000 રૂપિયા લીધા. હા એને હજી હમણાં સુધી નથી દીધા. મારી પાસે માગતો હતો મારેથી થતું હતું એટલે મેં દીધા હતા. પછી વારે વારે એ માગ મેં કરતો હતો ને એનું તો પતી ગયું. હમ. પછી હમણાં બીજા કોકનો હતો એની પાસેથી ઉછીને જાય. હવે એવું રણીવાળા બધા મને ફોન કરે એટલે મને કંઈક એવું લાગે છે કે કોકે છે ને એને લાલચ લોભામણી આપી છે એના કારણે પણ આમ કદાચ કરતો હોય. પણ લાલચ લોભ આપે આ છે તે છે એમાં આપણા છૂટાછેડાની વાત કેમ આવે? મને એ નથી સમજાતું. પણ હા ભાઈ એ છે ને આમ બહુ ભોળો છે. કદાચ કોક કંઈક બે મીઠા શબ્દો કહી દે ને કંઈક વાત કરી દે ને જો તો એ કરી નાખે એમ છે. એ જે હોય તે આપણને હજી વાતની કોઈ ખબર નથી એટલે આપણે આવી રીતના વાત કરીએ એ પણ ખોટી વસ્તુ છે. માન્યું કે એમને પૈસા આપવાના છે લોકોને પણ એમાં તમારા અને મારા છૂટા થવાનો ફાયદો શું છે? કોઈને કાંઈ ફાયદો નથી. નથી રોનકભાઈને કે નથી કોઈ પણ વ્યક્તિ હોય. હા હું તો પહેલી વાર સાંભળ્યું છે. જરૂર કંઈક બીજી વાત હશે. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે પૈસાની લાલચ આપે ને એટલે માણસનું મન બદલાતા છે ને વાર નથી લાગતી. પણ તમે મારી વાત કેમ નથી સમજતા? પૈસાની લાલચ આપે પણ મારું છૂટું પૈસા અરે હું લેવા દેવા છે? હું એમ કહું છું તમને. આ તમારો મગજ એ બેડ મારી ગયો છે. એક તમારો મગજ બેડ મરાવી દીધો છે. તું છે ને નાદાન છે ને સમજતી જ નથી. નાદાન હું નથી. આ તમે વાત જ એવી કરો છો કે કૂતરા ખડ ખાય. પણ કાંઈક કોકની દુશ્મનાટી હોય તો એવું પણ હોઈ શકે ને. આટલા વર્ષમાં કોઈ દી નહીં અને હવે દુશ્મનાવટ આવી ગઈ. આપણે વાતને જાયા જોણ્યા વગર આવી રીતે તો ના જ કહી શકીએ. આ વાત જાણવી તો પડશે કે શું વાત છે. કાંઈ નહીં હું પણ છે ને વાતની મૂળ સુધી જઈશ પછી જ આગળ પગલું લઈશું. ઠીક છે હા ભાઈ મારે થોડું ગામમાં કામ છે હું નીકળું. કંઈ સમજાતું નથી. રમતભાઈ છૂટું કરાવવા માંગે છે
શું ચાલે છે આ બધું કંઈ ખબર નથી પડતી મને તો. અરે રોનક, અહીંયા આવો તો. બોલો. ક્યાં જાઓ છો? ઘડીક આટો મારવા જતો તો બહાર. કેમ, કઈ કામ હતું? તમારે આ સારું છે, આટો મારવા નીકળી પડવાનું. તો તું જઈ આવ ને, મેં ક્યાં તને ના પાડી? હું એકલી એકલી જાઉં એમ? તો બીજું તો શું કહો, તારી કોઈ બેનપણી અહીંયા નથી તો મારા તો ભાઈબંધ છે તો હું આટો મારી આવું. તેમ નથી થતું કે મને લઈને જવાય આટો મારવા? પણ હવે એમાં હવે થાય તો ખરી, પણ પછી મને એમ થાય કે નથી લઈ જાવી એમ. પણ એવું કેમ થાય કે નથી લઈ જવી? કોકની નજર લાગી ગઈ તો તું રૂપાળી બહુ ને. હે ભગવાન, તે એક કામ કરો, હું ઘૂમતો તાણીને છે ને ઘરની અંદર જ રહું, ઘરની બહાર નહીં નીકળું. તો પાછા બધા મારી વાતું કરે કે આ તો જો હવે આ સમયમાં બૈરી પાસે ઘૂમતો તણાવે. જોયું, આ માણસ સાથે કોઈ પહોંચી નહીં વળે. તો હું કામને ટ્રાય કરે? કરવું પડે, કરવું પડે. બાયડી છું ને તમારી એટલે કરવું પડે. હું જાઉં? ના, મારે કામ હતું એટલે તમને અટકાવ્યા. હું કઈ કામ નથી કરવાનું. હા, રોટલા ઘડવાના છે, કરી દેજો થોડા બે ચાર. બોલ ને, હવે શું કામ છે? મારે જાવું છે, ઓલો રાહ જોવે. અરે, મેં સાંભળ્યું છે કે તમે અમિત કુમાર અને હેતલબેનના કંઈક છૂટાછેડા કરાવવાની વાત કરો છો. જો એમાં એવું હતું કે મારે તને કેવું નહોતું એટલે જ હું જવા માટે ટ્રાય કરતો હતો. એ છે ને એની જ બધી તપાસ કરવા માટે હું જાતો હતો. બહુ ખરાબ સમાચાર આવ્યા છે. ખરાબ સમાચાર એટલે કેવું છે કે મને તો હેતલની એટલી બધી ચિંતા થવા માંડી છે કે હું તને શું કહું. આ અમિત કુમાર વિશે છે ને બહુ ખરાબ ખરાબ વસ્તુઓ જાણવા માંડી છે. દારૂ પીવે છે, જુગાર રમવા માંડ્યા, પૈસા ગમે તેમ ઉડાડે છે અને એનાથી ખરાબ ખરાબ લોકો હારે મારામારી કરે, ઝઘડા કરે પીને. બહુ ખબર નહીં હું પણ કેવું. તમને આ બધી વાત કોણે કીધી? અગર આવું જ હોત તો હેતલબેન આપને વાત નહીં કરતે. બોલો, ભીખા દાદાનો છોકરો રમલો છે ને, હા, એના માસીનો દીકરો મુકેશ નહીં? હવે એમના માસીનો દીકરો. તું નથી ઓળખતી અને એ છે ને આપણે હેતલના ગામમાં જ રહી છે. એ મારો ભાઈબંધ છે. આ તો એ આવ્યો હતો ને તો એણે મને બધા સમાચાર આપ્યા ને એણે તો એવું કીધું કે આ છે ને જમાઈ છે ને હવે તો આપણી હેતલ ઉપર હાથ ઉપાડતા થઈ ગયા છે. બોલ. હું વાત કરું, પણ આવી હેતલબેને આપણને તો વાત કરવી જોઈએ. નહીં બોલે, એ ક્યારેય કંઈ નહીં બોલે, કારણ કે હેતલ આપણા ઘરની દીકરી છે અને એમાં પાછા આપણા બાના સંસ્કાર આપણે એને પહેલેથી શીખવાડ્યું હોય કે બેટા સાસરીમાં જઈએ ને તો કંઈ દુઃખ હોય ને તો સહન કરી લેવું, પણ ખોટું છે ને અહીંયા ન દોડાવવું. એટલે બિચારી છે ને સહન કર્યા કરતી હશે અને પાછું એને એમ થાય ને કે આવી વાત કરું નહીં ને હું કંઈક ઊંચા અવાજે બોલી ગયો તો આપણા બે ખોરડાની આબરૂ જાય કે નહીં. પણ એ બધી વાત સાચી, પણ મને તો સારી રીતે મતલબ સોરી, એ બધી વાત સાચી, પણ હેતલબેનનું મારી સાથે તો સારું બને છે. એટલીસ્ટ એક એટલીસ્ટ નો આવે, એટલીસ્ટ સોરી, કમસે કમ કે ને, કમસે કમ ઓકે. પણ હેતલબેનનું મારી સાથે તો સારું બને છે. કમસે કમ મને એક મિત્ર તરીકે મને તો વાત કરે કે નહીં, પણ અત્યાર સુધી કોઈ દિવસ હેતલબેને આવો તો એક શબ્દ નથી કીધો. તમને છે ને સાંભળવામાં ભૂલ થઈ હશે. પહેલા તો તું મને એ કે ત્યાં સુધી ક્યારેય મારાથી કોઈ વાત છુપાવી છે? ના. ક્યારેય તું મારાથી કોઈ વાત છુપાવે ખરા? શું કામ છુપાવું? તો પછી હેતલ તને કઈ રીતે વાત કરે? એને ખબર છે કે તને કઈ વાત કરી એટલે એ વાત મને પહોંચવાની જ છે, એટલે બિચારી તને કાંઈ ન કહેતી હોય. સમજ તું હવે. એ બની શકે, પણ તોય મને તો અમિત કુમાર આવું કરે એવું લાગતું નથી. મને નહોતું લાગતું, મને બિલકુલ ભરોસો નહોતો આવતો. પછી મેં 2-3 ભાઈબંધો હારે વાત કરી ને પછી પાક્કું થયું કે ના વાત તો સાચી છે ને સરપંચના ઘરની વાત છે એટલે શું છે કે થોડીક એ લોકો દબાવવાની કોશિશ તો કરે છે, પણ તોય બધા હવે ગામમાં વાતું કરતા થઈ ગયા છે ને આ મારે છે ને એ તો હજી કોઈને ખબર નથી. એ તો અંદરથી કામવાળા પાસેથી જાણીને લાવ્યો મારો ભાઈબંધ કે આપણી દીકરી ઉપર એ હાથે ઉપાડે છે. એ નપાવટ કેવો માણસ, કેવો વિચાર કર, ગામમાં હારો થઈને ફરે, સરપંચનો દીકરો. આપણે તો કેવું વિચારીને આપ્યું હતું કે આપણી બેન ન્યા જઈને રાજ કરશે. આપણને થોડી ખબર હતી કે ન્યા જઈને આપણી દીકરી બિચારી માર ખાહે. સાચી વાત છે. આવું હોય ને તો આપણે એમના છૂટાછેડા લઈ જ લેવાય. હું ઈ જ કહેતો હતો, એના માટે જ મેં બાને કીધું કે હવે છે ને હા આપણી બેન આટલું બધું સહન કરે છે અને નહીં ને કંઈક કરી બેહે એના કરતાં પહેલાં છે ને એને આપણા ઘરે લઈ આવીએ, કમસે કમ જીવતી તો રહે ને. હવે આજના સમયમાં છૂટું કરવું એ કંઈ બહુ મોટી વાત નથી. આમ જો હું તને શું કહું,
કે હવે આ વાત થઈ છે તો તું છે ને મારો સાથ આપજો, બાને સમજાવવા લાગજે કે આપણે છે ને હેતલને પાછી લઈ આવીએ અને છૂટું કરી નાખીએ. પણ આ છૂટાછેડાની મેં ક્યાં હા પાડી છે? એટલે તમારી વાત બરાબર છે કે છૂટું કરી લેવાય, પણ મને સમજણ નથી પડતી. અને બાની સામે હું આ વાત દુશ્મન છો કરું- તમે બધા, દુશ્મન. હેતલના દુશ્મન છો. મારી બહેનને કંઈ થઈ જાય ને તો એની જવાબદાર તું જ છો. અરે પણ એમાં મારો શું વાંક છે? રોનક, મારો શું વાંક છે એમાં? હા તો મારી ઉપર આવી ગયા. શું તમે છે ને આવી રીતના ઉદાસ કેમ બેઠા છો? ઉદાસ નહીં બેસો. ખબર છે મને, પણ રોનકભાઈ જે વાત કરી કે આપણે બંનેને છૂટાછેડા કરવાના, શું કરવું ને કંઈ સમજાતું નથી. જો છૂટાછેડાની વાત આવી છે ને, આપણને વાતની ખબર નથી તો ડાયરેક્ટ વાતની ખબર નથી છતાંય આપણે આવી રીતના તમારે ઉદાસ થવાની જરૂર જ નથી. મેં તમને ક્યાં કીધું છે કે હું તમને છૂટું આપી દઈશ, મારા ભાઈએ કીધું છે એટલે આ છે તે છે. ગમે તે થઈ જાય, હું તમને છૂટું નહીં આપું, હું તમારી સાથે રહીશ. અને એક વાત કહું તમને, આવી રીતના ઉદાસ થવું ને એની કરતાં વાત જાણવાની કોશિશ કરો ને કે આખી વાત છે શું. પણ હું શું કહું ત્યાં જઈને? મને એ જ નથી સમજાતું કે મેં તને શું કચાશ આપી કે મારે આવું જોવું પડે છે. મને ખબર છે ને કે તમે મને કેટલી સારી રીતે રાખો છો, કેટલી સારી હદે રાખો છો, બીજા કોઈને નહીં. અને મારે બીજા કોઈને દેખાડવું નથી. આપણી વચ્ચેના સંબંધ આપણને જ ખબર છે. કદાચ મારો ભાઈ, મારા બા ગમે તે કહેશે, ગમે તેટલું કહેશે ને તોય હું તમારાથી છૂટાછેડા આજે નહીં લઉં અને કાલે નહીં લઉં. કેમ કે તમારામાં કોઈ એવો વાંક છે જ નહીં. તમે એવો કોઈ ગુનો કર્યો જ નથી કે જેના કારણે હું તમને છોડું. અને તમને છોડવાનું કારણ પણ નથી મારી પાસે. હું સમજુ છું, પણ ગામના મોઢે કોણ ગહણા બાંધવા છે? જેને જે કહેવું હોય ને એ કે. હું તમારી છું અને રહેવાની. હું તમને મૂકીને ક્યાંય નથી જવાની. તમે પણ આ વાતને છે ને આ તમારા મગજમાં ફિટ કરી દેજો. ઉદાસ થઈને બેસી ગયા, એટલીસ્ટ ઉદાસ થઈને બેસી ગયા એટલી કોશિશ કરી તમે કે હું આ વાતના જડમૂળ સુધી જાઉં. વાત શું છે હું વાત જાણું કે હું વાત કહું. ઠીક છે, જો તું કહે જ છે ને તો હું આજે જ ઘરે જઈને મમ્મીને બધી વાતનું નિવારણ લાવીશ અને એની વાતની જડ સુધી હું ત્યાં જઈશ. હાથ જાણો, ક્યાંક આપણાથી એવું કંઈક હોય તો આપણે એમને કહી પણ શકીએ. પણ મને તો કોઈ કહેશે ને કે આમ છે કે તેમ છે તો હું તો એક જ જવાબ આપીશ, મારો પતિ છે ને, મારા પતિને હું સારી રીતે ઓળખું છું. અરે ભાઈ પાસે પણ એવું કંઈ કારણ નહીં હોય. નથી તમે જુગાર રમતા, નથી તમે દારૂ પીતા કે નથી એવા ખોટા પૈસા વેડફતા, તો પછી આનો રસ્તો શું? તો પછી ભાઈ છૂટું કરવાનું શું કરવા કહે છે એ જાણવાનું છે. મારો ભાઈ છે ને, પણ હું એ નથી સમજી શકતી કે મારો ભાઈ આવો કેમ છે. હજી સુધી તો આ વાતનો ફોન બાનોય નથી આવ્યો, ભાઈનોય નથી આવ્યો. તમને કીધું, મને તો કહેવું જોઈએ ને, હું તો એની દીકરી છું, છતાંય નથી કીધું. પણ કંઈ નહીં, ગમે તેને ગમે તેટલી વેઠ ભરવી હોય ને ભરી લો. એકવાર તમારો આટલો એવો તો વાઘ બતાવી જોઈએ, પછી હું બધાને જોઉં છું. બસ
તું મારી સાથે છે ને હમ તો હું જગ જીતી જઈશ. ક્યાં દેખાતો નથી આ વાડીમાંથી, ક્યાં ગયો કાંઈ ખબર એ આવ્યો બાપુ. હા, એ, હા. અલા. લે બાપુ સીતારામ, પાછા પધાર્યા તમે તો આજે ને આજે. એટલે ભાઈ જવાબ દેવાનું તે કીધું તું તો મેં કીધું સવારમાં આવ્યો હતો અને આ જો ને હાંજ પડવા આવી તો જવાબ તો મારે જોવે ને ભાઈ. બાપુ આ કઈ વાવવાની વાત તો હતી નહીં કે હું વાવવું નક્કી કરવાનું છે. તમે તો બહુ ઉતાવળે જવાબ લેવા આવી ગયા. મને નહોતી ખબર કે તમે આટલી બધી ઉતાવળમાં છો. અરે ભાઈ આવા કામમાં ઉતાવળ જ રાખવી પડે નકર વાળી પાછું કઈ વિઘન આવીને ઊભું રહે. હા તમારી વાત સાચી. એટલે હું બપોરે ઘરે ગયો તો ને હમ તો મેં વાત તો બાના કાને નાખી છે, હમ પણ હજી છે ને એમાં એવું છે કે એમ અમારા જમાઈમાં પાછી એવી કોઈ તકલીફ છે નહીં. અહીંયા એ સરપંચ આરે અમારે કંઈ વાંધો તો છે નહીં. એ ગામમાં પાછું એનું માન ખરું. તમારે દુશ્મની છે પણ એ ગામમાં પાછું એનું માન ખરું. એટલે એના વિશે છે ને કોઈ ખરાબ બોલે એમ નથી. તોય મેં મારા બાને બહુ બધું કીધું. મેં કીધું છે ને આપણા જમાઈને છે ને ખોટી સંગત થઈ ગઈ છે, બેન ઉપર જુલમ કરે છે, આવું બધું કીધું છે. પણ હજી છે ને બાના ગળે બહુ વાત ઉતરી નથી. તકલીફ એવી છે. હવે જો આ તારી તમારી આંખમાં નો વાગ્યો બાપુ. હા તારા ગળે તારી બાના ગળે કેમ વાત ઉતારવી એ ભલામણ તારે જોવાનું હોય. ઓલા કે એમ ગોર દાદા છે ને ફેરા ફેરવી જાય કે ઘર નું આંકી જાય. એ બરાબર છે પણ હવે મેં મારી રીતે બહુ કોશિશ કરી પણ હવે આપણે એમ તો કેમ એના ગળે ઉતારી દેવી વાત. કોશિશ તો કરી મેં. પાછી એમાં એવું છે કે મારી ઘરવાળીએ મારી વાત નથી માનતી. બોલો, કારણ કે એમ અમારા જે જમાઈ છે ને એણે પોતાની છાપ હારી બનાવીને રાખી છે. તો હવે કોઈ માનવા તૈયાર નથી. તકલીફ એવી છે. બાકી મને તો હજી મોઢામાં પાણી આવે છે. એ તમારી 5 વીઘા પાણીદાર જમીનનું યાદ આવે ને તો મને એમ થાય કે એ જમીન તો મને સપનામાં આવવાની આજે. તો એક કામ કરીને હા હજી તમ તારે તું સાંજે ઘેરે જા અને પાછો પૂછ. હું તમ તારે વાવટાણે પાછો આવી. એ બાપુ આ થોડુંક ખમૈયા કરો તો સારું. પછી એમ કહેવા જાય ને તો એ લોકોને શંકા જાય કે આટલું બધું હું કામ ને દબાણ કરે છે ને પછી એમાં ને એમાં એ લોકો તપાસ કરવા જાય ને તો બધી પોલ ખુલ્લી જાય તો મારી 5 વીઘા જમીને જાય ને તમારી દુશ્મની ન્યા ન્યા ઊભી રહે તો બેયનું બગડ છે. પછી કહેતા નહીં. હા હો આમ તો તે નાના મોઢે બહુ મોટી વાત કરી નાખી કારણ કે ધીરજના ફળ મીઠા હોય. તો પછી અને મારો જીવ એવો ઉત્યાગતો છે ને તે ઉતાવળો હું બહુ થઈ જાઉં. આ તો તમે જમીનની વાત કરી એટલે બાકી તો હું તમારી વાતમાં પણ બાપુ બોલા ફરતા નહીં હો. પછી જમીન આપવાની છે એ તો પાક્કું છે ને. એટલે તું 5 વીઘા. હા પણ તું આ મુખીને ઓળખતો નથી. બોલું વેણ બીજું બોલે. ના ઓળખું છું પણ હવે આ કેવું છે કે પૈસા ને જમીનની બાબતમાં છે ને 2 વખત ચોખવટ કરી હોય ને તો સારું પડે. પાછું આપણી વચ્ચે કોઈ અત્યારે સાક્ષી રખાય એવી તો હાલત છે નહીં કે અત્યારે હું કોઈને ઊભું રાખું. એટલે મેં તમને પૂછી લીધું. પછી તમે મોટા માણસ, હું તમારું શું બગાડી લઉં? અરે આ મુખી છે ને વ્યવહારનો બહુ મોટો માણસ છે. જ્યાં વ્યવહારની વાત હાલે ને ત્યાં આમ જો સીધો જ હાલ્યો જાય. ક્યાંય આડાવાળો ન હાલે. એ વાત તો સાચી પણ હવે જો મેં કીધું એમ મેં ઘરે વાત કરી છે. હું પાછો ધીમે ધીમે છે ને એક જમાઈનો વાક બતાવી ને બાને કીધા કરીશ. એટલે પછી છે ને બાને મેં એટલા બધા દુઃખી કરવાની કોશિશ કરી ને કે દીકરી મરી જાય તો ન્યા સુધીની વાત કરી. મેં કીધું આપણી દીકરી ત્યાં દુઃખી હોય ને મરી ગઈ તો એના કરતાં પાછી લઈ આવીએ. એકવાર બા નક્કી કરી લઈને કે આને પાછી લઈ આવી છે એટલે પછી હું છે ને સીધી બીજી વાત નાખીશ તમારા દીકરાની. એકવાર હેતલ અહીંયા આવી જાય ને પછી આપણે બીજી વાત કરીએ. પણ આ જમીનની વાત પાછા તમે બીજા કોઈના કાને કરતા નહીં હો. આપણે પછી એનું શું કરવું નક્કી કરી લે. હું એની વાત થાય ને તો પછી મારી બાને શંકા જાય. એક કામ કર, હજી તું બધું થોથરાતા બોલો છો. મને એમ લાગે છે કે હવે તું કદાચ વાત નહીં કરીએ પણ તને વાત તું કરીએ એવો પાવર આપું તને તો તને આમ વાત કરવાનો ઉત્સાહ લાગે. બાપુ હું એટલે હું કઈ પીતો નથી હો. અરે. અને પાછી એમાં ઘરે ગયો હોય તો વારો પડી જાય. અરે ભાઈ એવી વાત નથી. જો આ વીંટી છે ને એક ચાંદીની છે ને એક સોનાની છે પણ વાત આપણે હજી હાલે છે ને એટલે ચાંદીની આપું છું. વાત પાકી થાય પછી 5 વીઘા અને આ સોનાની. અત્યારે તને આ વાત કરવા માટે ચાંદીની વીંટી તને આપી દઉં છું. હા બાપુ એટલે તને ઉત્સાહ રહે ભલામણા વાતનો. બાપુ તમારું મન તો મોટું, તમારી આંગળી મોટી છે હો પાછી. અરે આમ જો તું મારી વાતમાં હાલ્યા કર ને એટલે તને આમ જો આ બધું તને તારું હવે તમે છે ને એકવાર આશીર્વાદ આપી દો એટલે બધું તમારું ન લઈ લઉં ને તો કેજો. એટલે તમે આપો એ. આપું છો તો લઈ તો કાચી લે ના ભાઈ. ના એમ નહીં, તમે જે આપો એ પ્રેમથી જો બધું મારું થઈ જાય ને એના માટે. હવે આ વીંટી જોઈને મને યાદ આવશે કે મારે શું કરવાનું હા છે. ઓલું તો ભૂલી જા. ના ના ભૂલું તો નહીં એમ બોલી જમીન તો
બાપુ, એમ જમીન નહીં, વાત કરવાનું ભૂલી જા. જો આ વીટી ભાળી અને તને યાદ આવે કે મુખી બાપાએ વાત કરવાનું કીધું છે. વીટી એમ છે હો બાપુ. હા હા, આ હીરા સાચા છે? એ તો આ મુખી બા ખોટું હોય. ચાંદીની છે એટલે પૂછ્યું. આ ચાંદીનું આ બધું ઓલું મેસ કર્યું છે, હીરાય ધોળા ને વીટી ધોળી. વાહ બાપુ વાહ. જો આમાં છે ને કોનું પીળું, હીરા ધોળા, આમાં બે ધોળું. હવે તમે સમજો કે કામ થઈ ગયું. હવે આ યાદી આપી ને તમે, હા. હવે મને ભૂલાય નહીં. અરે ભૂલાય તો તને હુતા હુતા યાદ આવશે. આમ આમ કરતો છે ને વીટી ભાળી જાય છે ત્યાં યાદ આવશે મારે વાત કરવાની છે. પાકું પાકું બાપુ. પાકું હવે ને? તમે નિરાતે જઈને સુઈ જાઓ. હું હા. તમને હાર સમાચાર આપું પછી કઈ. હા, આને કહેવાય ચાંદી ચાંદી થઈ ગઈ. જો ચાંદીની વીટી તો આવી ગઈ. હેતલ આવવાની હતી, હજુ સુધી આવી નહીં. બહુ વાર થઈ ગઈ એને. ચાલો ક્યાં. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ એકદમ સારું છે. તબિયત પાણી હારા જ ને તારા? હા હારા છે. જુઓ ને હવે તમારે કેમ છે? ગોઠણ દુખતો તો તે હવે દવા બવા લ્યો છો કે? હું તો એકદમ મજામાં છું, મને ઘૂંટણમાં પણ સારું છે. હવે ઉંમર છે એટલે ચાલ્યા કરે એ બધી વસ્તુઓ. તો વાંધો નહીં. તું કે અમિત કુમાર કેમ છે? અમિત તે ઠીક ઠીક છે હવે. જો ને કેમ શું થયું બેટા? કેમ આમ થોડી મૂંઝાયેલી લાગે છે તું? હવે એ તો તમને ખબર જ છે ને બા કે કેમ હું મૂંઝાયેલી છું. હા, રોનક કહેતો હતો કે અમિત કુમાર કંઈ બહુ સારી સંગતમાં નથી હમણાં. રોનકભાઈ તો એમય કહેતા હતા કે મારું અને અમિતના છૂટાછેડા કરવાના છે. હા, એટલે જ હું તને એ જ પૂછું છું કે એ કંઈ ખોટી સંગતમાં ફસાઈ ગયા છે, નથી બહુ સારું, નશો કરે છે ને કંઈક શહેરમાં પણ જાય છે ને કંઈક સંગત નથી સારી એમની, એવું બધું કહેતો હતો. હા તો પછી હું તમને એ જ પૂછવા માંગુ છું કે શું કરવાને રોનકભાઈ અમારા અને અમિતના છૂટાછેડા કરાવવા માંગે છે. અને આ તમે જે કહો છો ને એ વાત તો સાવ ખોટી છે બા. અમિત એવું કંઈ નથી કરતા. અમિતની નથી સંગત બગડી, નથી દારૂ પીતા, નથી જુગાર રમતા, કંઈ જ કહેતા, કંઈ જ નહીં. કહેવાય છે ને કે અમિત એક પણ આડાવાળા રસ્તે નથી. પણ તો મને તો રોનક એવું કીધું કે આખા ગામવાળા બધી વાત કરે છે કે અમિત કુમારને આવો કંઈક સંગત થઈ ગઈ છે ને કંઈક ખરાબ માર્ગે વળી ગયા છે ને. બેટા એટલે મને છે ને તારી બહુ ચિંતા થાય છે. જુઓ બા, એવું હોય ને તો હું ખુદ જ અમિત હારે ન રહું, પણ એવું કંઈ નથી. અને આમે તમે જ વિચાર કરતા, અને આમે તમે જ વિચાર કરો ને, એક પત્ની એના પતિનો સાથ ત્યારે જ આપે જ્યારે પતિ સાચો હોય. ભાઈ આવી વાતો કેમ કરે છે? અને ગામનો તો એવો કેવો વ્યક્તિ છે, સામે લાવીને બતાવી દે ને કે આ વ્યક્તિએ અમિતના વિશે આવું કીધું છે. જાણી લઈએ, આજ કબૂલા કરાવી લઈએ. તો પછી રોનકે આવું કેમ કીધું મને? છો બા, ભાઈએ ગમે તે તમને કીધું ને એ મને નથી ખબર, પણ હું તમને એક જ વાત કહીશ. આ વાત મારી છેલ્લી અને પહેલી વાત રહેશે કે હું અમિત સાથે છૂટાછેડા આજે નહીં લઉં અને કાલે નહીં લઉં. અરે બા, મારી પાસે એને છોડવાનું કંઈક કારણ તો હોવું જોઈએ ને. કોઈ કારણ જ નથી. તમે સાચું નહીં માનો, અમિત તો મને હથેળીમાં રાખે છે. કોઈ દિવસ એકેય વાતની કમી નથી રહેવા દીધી મારા માટે. જો તું સાચું બોલે છે ને, તને મારા સમ છે, બોલ ને. હા બાપ, તમારા સમ, અમિતના સમ. જેવું ભાઈએ તમને કીધું ને એવું કાંઈ નથી. પણ એક ભાઈ જ તે એની બેનનું ઘર ઉજાડવા માટે આટલી મહેનત કરે છે. શું કામ? તું ચિંતા ન કર, હું રોનક સાથે વાત કરું છું અને હું અહીંયા ને નથી ખબર ને હજુ મુખી આવું કરાવે છે. ના 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 ના, ચાલ એટલે જ તો હું તમને કહેવા છું. જો બેટા તું ચિંતા ન કર, હું છે ને તે રોનક સાથે વાત કરીશ. બાપ, તમે રોનકભાઈ સાથે શું વાત કરશો? આ જ વાત કરીશ કે તું શું કામ આવી રીતે કરે છે, બેનનું ઘર તારે શું કરવા ભંગાવવું છે. એ જ રીતે એને સમજાવીશ પણ કરી. કંઈક તો કારણ હશે ને કે જે આવી રીતે એ વાત કરે છે. તો તમને હજી સુધી એણે કારણ નથી કીધું? ના, મને તો એમ કહેતો હતો
કે આપણી દીકરી એવી છે કે એ કંઈ બોલે જ નહીં, એને ગમે તેટલું દુઃખ હશે ને સાસરામાં તો પણ એ કાંઈ નહીં બોલશે. સાચી વાત છે ભાઈની, પણ મને દુઃખ જેવી કઈ વસ્તુ છે જ નહીં મારા સાસરામાં. મને તો અમિત જીવથી પણ વધારે સાચવે છે. અને તારા સસરા તો બરાબર છે ને, એમનો પણ કંઈ વાંધો નથી ને તને? ના, મને મારા સાસરિયામાંથી કોઈનાથી વાંધો નથી, કોઈ વ્યક્તિથી નહીં. અરે બધા વ્યક્તિ, મને તો એવું જ લાગે છે કે હું મારા સાસરે નહીં મારા ઘરે જ છું. બધા લોકો મને વહુ તરીકે નથી જોતા, એની દીકરી તરીકે રાખે છે, એની દીકરીની જેમ રાખે છે મને. અને તમે જ કહો કે આવી બધી વાતો ઉડે તો એક પત્ની કેટલું સહન કરી લે પોતાના પતિ વિશે. હા, ખોટી વાત છે બા, ભાઈને આવું નહોતું કરવું જોઈતું. તારી વાત સાચી છે બેટા, પણ તું ચિંતા ન કરીશ. હં? અને જો તું બરાબર જ રહેજે તારા સાસરીમાં. હા, હું રોનક સાથે વાત કરીશ અને પછી તને ફોન કરીશું. અરે આ પાછું થોડુંક નમી ગયું લાગે છે. અહીંયાથી જરાક ટેકો દઈ દો. રેડી હાલો. રોનક, આ આંબાના શું દર્શન કર્યા કરો છો? એમાં છે ને કેરી આવે, ખબર છે? હા, પણ એને દર્શન કરવાથી અત્યારે નહીં આવી જાય. નમી ગયો તો એટલે ટેકો કર્યો એને જરાક. અચ્છા, એવું છે. આવડે કઈ નહીં, કોઈ દિવસ વાડી આવું તો નહીં. કેરી ખાવાની કેવી મજા આવે કા? હા, તો અમારું કામ જ એ છે, કેરી ખાવાની પણ કામ નહીં કરવાનું. હા, એ તો દેખાય જ છે બરાબર. આ ખાઈ ખાઈને બધું દેખાય. હવે હું ખાઉં છું એના પર બી તમારે નજર નાખવી છે? મહેનત કરી અમે, પણ હોશિયારીઓ કરવી આને. તો આખો દિવસ ઘરમાં અમે મહેનત નથી કરતા, એમ આરામ કરીએ છીએ. હવે અહીંયા શું કામ આવી એમ કે ને? તમને કીધું હતું ને કે બજાર જવાનું છે આજે, થોડુંક કરિયાણું ને બધું લેવાનું છે. હા, થોડીક વાર પછી જાય હો. થોડીક વાર પછી નહીં, ચાલો ને આપણે હમણાં જઈ આવીએ, પછી મારે પાછું બીજું કામ હોય. તો મારે કઈ કામ નહીં હોય અહીંયા. આ ટેકો તો દેવાઈ ગયો. આ તો બીજા આંબા નથી, આ એક જ આંબો રાખ્યો છે આપણે. હવે પેલા કોઈકને સોંપી દો ને. તું જા ને, હું આવું છું. કા તું ઘડીક સાઈડમાં બેસ, હું આવું થોડીક વાર પછી. જા. કેટલો તડકો છે, પછી એમાં હું સાઈડ પર બેસું, પછી પાછા તમે આ મને એટલે જ બજાર કહું લઈ છું, જાઓ. મારી રૂપાળી રાધા, આ તડકામાં બજારમાં ન જવાય, કાળી પડી જઈશ. હે ને, થોડોક તડકો ઓછો થાય ને પછી આપણે જાય હો. સારું, પણ પછી પેલું શું વિચાર્યું તમે? આ અમિત અને હેતલબેનનું તમે જે છૂટાછેડાનું વિચારતા હતા એ તે કઈ વાત કરી ઘરમાં? ઘરમાં એટલે મેં હેતલબેનને વાત કરી હતી, તો એમણે તો મને એવું કીધું કે મને કોઈ તકલીફ નથી ને મારે તો કોઈ છૂટાછેડા નથી લેવા. બધા કોઈ સમજતા જ નથી. આવું હું કામ કરું છું ને એની પાછળ. એટલે શું કામ કરો છો એની પાછળ? આ તમે અધૂરું શું બોલ્યા? જો તું કોઈને કહેતી નહીં તો તને એક વાત કરું. આમાં કેવું છે કે કહીશ નહીં પાછી કોઈને. પણ એવી કેવી વાત છે કે પેલા કે કોઈને નહીં કહું એમ કે? હા, નહીં કહું, પણ કહો તો ખરી કે એવી કઈ વાત છે? એમાં એવું છે કે હેતલનું છૂટું થાય ને તો બધાયનો ફાયદો થાય એમ છે. હેતલબેનનું છૂટું થાય એમાં બધાનો ફાયદો થાય એમ છે? એટલે બિચારા હેતલબેનનો ઘર સંસાર તોડીને આપને શેનો ફાયદો થવાનો? જો હેતલ મેં કીધું એમ કે એને દુઃખ બહુ છે. મારી બેનને ત્યાં બંને હેરાન કરે છે, બરાબર છે. મેં તને એનું દુઃખની વાત કરી. હા, હવે હેતલનું છૂટું થાય ને તો મુખી બાપાનો છોકરો છે ને તૈયાર જ છે. મુખી બાપાએ છે ને હેતલનો હાથ માંગ્યો છે એના દીકરા માટે. એટલે હેતલ માટે સારું માંગવું એક આવ્યું. પછી બા માટે સારું શું છે કે ગામમાં ને ગામમાં દીકરી આવી જાય. ને આપણા માટે સારું શું છે કે આપણને 5 વીઘા સારી જમીન મળે. 5 વીઘા હારી જમીન મળે? એ કઈ રીતે? એમાં એવું છે કે મુખી બાપાએ મને કીધું છે કે જો હેતલના લગ્ન એના દીકરા હારે થઈ જાય ને તો આપણને એની પાદરવાળી 5 વીઘા જમીન છે ને ઉપજાવ પાણીવાળી, હા, એ આપણને આપી દે કાયમી માટે. કાયમી માટે એટલે તમારા નામે કરી દેશે એમ? પણ આ બધું તો ખોટું નહીં કહેવાય, કારણ કે હેતલબેનનું જે ઘર વસેલું છે એ ભાંગીને આપણે પછી એમનું બીજું ઘર અરે વસાવવાનું. પણ એના હારા માટે જ તો કરાવું છું. એના સસરા સરપંચ છે, એના કરતાં અહીંયા મુખીના ઘરમાં જાહે ને એના કરતાં સારું ઘર, અને અહીંયા એને દુખી નહીં કરે કોઈ. આ તમે કેવી વાત કરો છો? આ બધી રમત વસ્તુ છે કે બસ આપણી દીકરીને અહીંયા આપી છે ત્યાંથી લઈ આવો અને બીજે આપી દો? તમને તો રમકડા હોય ને એવું લાગે છે. બુદ્ધિ વગરની તું વિચાર તો ખરી. આપણે આખી જિંદગી અહીંયા મહેનત કરશું ને તો એવી જમીન નહીં લઈ શકીએ.
તો એ જમીન આપણને બેઠા બેઠા મળતી હોય તો આપણા છોકરાઓ માટે એને વિચાર કે આપણા ભવિષ્યનું વિચારતું, ખાલી હેતલનું ન વિચાર ને. હેતલ માટે કંઈ ખરાબ તો છે નહીં, આપણે કે હેતલને કૂવામાં તો નથી નાખી દેતા ને, સારા ઘરે જ જાય છે. તો તું વિચાર કર કે બધાયનું સારું થતું હોય તો એમાં આટલું કરવામાં કંઈ વાંધો ખરો? વાંધો ખરો એ આપણે કઈ રીતે નિર્ણય લઈ શકીએ જ્યારે હેતલબેનને જ મંજૂર ના હોય તો? હેતલબેનને મેં ચોખ્ખી વાત કરીને એમણે મને ચોખ્ખી ના પાડી દીધી છે કે મારે કોઈ તકલીફ નથી અને મારે છૂટાછેડાઈ નથી લેવા. તારે છે ને બાને સમજાવવાના, તારે કહેવાનું કે હેતલ તો ક્યારેય એનું દુઃખ નથી કહેવાની, બરાબર છે? બાને તું સમજાવ કે હેતલનું ગમે તેમ કરીને છૂટું કરાવે ને એને લઈને આવે, પછી આગળનું તો હું જોઈ લઈશ. મુખી બાપાના દીકરા હારે હું એનું નક્કી પછી કરાવી દઈશ. મને કઈ સમજણ નથી પડતી. તમે આ બધી લપ મૂકો, હું જાઉં છું, તમે જલ્દી આવો, આપણે બજાર જવાનું છે. અને હજી બજારની જ પડી. જા જા, આમ જઈને બેસ છાંય, જા હું આવું. જા. કેવા વિચારો કરો છો તમે? તારા કરતાં તો હારા જ કરું છું. 5 વીઘા જમીન આવે તો આને કંઈ પડી નથી. આ ઓલા છોકરાને કેટલી લાલચ આવી પણ કાંઈ જવાબ નથી આવતો, ખબર નથી પડતી. લે જય શ્રી આવો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. આજે ખબર અમારા ઘરે આવવાનું થયું? તમારા છોકરાએ બધી વાત કરી દીધી લાગે તમને? કરી વાત મને. માન્યું કે તમને રવજીભાઈ સરપંચ સાથે વેર છે, તો તમે એ વેરનો બદલો લેવા માંગો છો મારી સાથે? અરે હું તો તમારા દીકરીનું નસીબ સુધારવા માંગુ છું. અમારા દીકરીનું નસીબ છે ને બહુ જ સારું છે અને એ અમિત કુમાર સાથે બહુ ખુશ છે. તમારે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે ચિંતા તો થાય જ ને, ગામની દીકરી છે અને હું ક્યાં મફતમાં માગું નાખું છું? 5 વીઘા જમીન આપું છું હાટે. હા, તો તમારી 5 વીઘા જમીન અમને નથી જોઈતી. છે, ભગવાને આપેલું અમારી પાસે બહુ છે ને, ભલે અમારા માથે દેવું રહ્યું, અમે કંઈ પણ કરીને કરીશું, પણ આ બધા ધંધા છે ને તમારા, તમે બંધ કરો. અરે તમને ખબર નથી, એ છોકરો છે ને અવળા રસ્તે પીવાના રસ્તે ચડી ગયો છે અને તમારી છોકરી છે ને, આ તો ઠીક છે, ભગવાનનો પાડ માનો કે હજી કાંઈ બાળ બચ્ચું નથી થયું, અને જો બાળ બચ્ચું થયા પછી તમને ખબર પડશે કે એ દારૂ પીવે છે અને મારે છે, તો છોકરી એક કે કોઈની નહીં રહે. એ કરતાં વહેલી તકે સમજી ત્યાં છૂટું કરવું અને મારા છોકરા હારી ભણાવી દો. તમારો દીકરો બહુ સારો છે એમ માનો છો તમે? તમારો દીકરો એ કંઈ ઓછો નથી. અરે પણ અમારું ઘર તો સારું છે ને. તો ઘરને શું કરવાનું? અને ઘરને શું કરવાનું? અમારે તો માણસ હારા જોઈએ. તો કેમ એ માણા નથી? સારા માણસ નથી. તો હું અમારા છોકરામાં શું ખામી છે? તમારા છોકરામાં તો છે જ, સાથે સાથે તમારામાં પણ છે. તમે છે ને બોલતા પહેલા વિચાર કરજો, હું કોની સામું બોલું છું ઈ. મને ખબર છે, ગામના મુખી છો ને તમે. આખા ગામની ચિંતા તમારે કરવાની હોય. કોનું સારું કોનું નરસું એ બધું તમારે જોવાનું, નહીં કે કોઈ દીકરીનો આવી રીતે સંસાર ઉજાડવાનો તમારે. અરે આ ગામનું સારું જોઉં છું એટલે તો મને તમારી દીકરીની ચિંતા થાય છે, નહીંતર મારે શું લેવા દેવા? મને ખબર છે કે તમારા દીકરાને કોઈ દીકરી દેતું નથી. હા, તમે છે ને મારા દીકરાને લાલચ આપી છે એટલે એ ભરમાઈ ગયો છે, બીજું કંઈ નથી. અને આવી લાલચ આપે કોણ? તો જેના કાળજા કઠણ હોય ને એ બધું પાથરી દે. આ તમે છે ને ખોટે ખોટા મોઢું ધોવા જાવ છો. આવું માગું ઠુકરાવાય નહીં. હું તો એમ કહું દીકરીને વહેલી તકે જ્યાંથી છૂટું કરીને અહીંયા પધરાવો. અમારે કાંઈ જરૂર નથી. અમિત કુમાર પણ બહુ સારા છે અને એનું ઘર પણ બહુ સારું છે ને એમની પાસે પૈસા પણ બહુ સારા છે, અને જો ન હોય ને એમની પાસે તો અમે બેઠા છીએ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, બોલા ભગવાન બધા કે નસીબમાં હોય તો મળે, અને આના નસીબમાં છે તો તમે લેતા નથી. અમારે નથી જોઈતો એવો પૈસો, કોઈ કામનો નથી એવો પૈસો અમારે. અરે તમારો દીકરો ખાલી 5 વીઘા ખેડી ખાય છે, ઘરનું માન માન હાલે છે. હું આ પાડાના કાન જેવી 5 વીઘા આપું છું પાદરની વાડી, તો તમને એમાં વાંધો શું છે? પણ નથી જોઈતી અમને 5 વીઘા જમીન તમારી. એ જમીન તમે કેવી રીતે કોની પાસેથી લીધી છે ને એ બધી અમને ખબર છે. એટલે તમે તો છે ને એ બધી વાત રહેવા જ દેજો બાપા. અમારી સામે એ બધી વાત કરવાની જ નહીં તમારે. સારું, તો જેવા તમારા નસીબ. બાકી મારથી કાંઈ જબરજસ્તી તો નથી કરાતી, અને તમે જબરજસ્તી કરી પણ નહીં શકો. અને મારા દીકરાને હવે પછી તમારે ભરમાવાની જરૂર નથી. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આ ડોશીને ખબર નહીં હોય કે હું કોઈને સામે જબરજસ્તી નથી કરતો, સદા પણ સીધી આંગળીએ જ ઘી કાઢી લઉં છું. મારું બટું અવાજ ક્યાંથી આવતો હતો? કંઈક તૂટ્યું તો નથી એટલે વાંધો નહીં. રોનક, હા હા આબા. મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને. તને શરમ નથી આવતી જરાક પણ? શેની વાત કરો છો? જો તું આટલો બધો અજાણ્યો ન થા. તને ખબર છે કે હું શેની વાત કરું છું? નહીં, મને ખરેખર નથી ખબર તમે કઈ વાત કરો છો બા. એક 5 વીઘા જમીન માટે તું તારી બેનનું છૂટું કરવા માંગે છે? કોણે કહ્યું તમને? કોણે કહ્યું મને? હા તું કહેતો તો ને કે હેતલને બસ આશરામાં બહુ દુઃખ છે, અમિત કુમાર બહુ દુઃખ આપે છે ને ગામવાળા બધા વાતો કરે છે. આ તો છે જ. ખોટી વાત છે. હવે આ કોણે કીધું તમને કયો? હું હેતલને મળીને આવી છું હમણાં. અરે હા પછી? અને હેતલે બધી ચોખવટ કરી છે કે બા મને અહીંયા કોઈ તકલીફ નથી, અમિત બહુ જ સારા છે, મારું બહુ ધ્યાન રાખે છે અને બધી જ વાત થઈ ગઈ છે મારી એની સાથે. બા હેતલ છે ને, હેતલ એને તમે હજી ઓળખતા જ નથી. એ છે ને બિચારી બધું સહન કરવામાં માને છે, કારણ કે આપણે દીકરી નાની હોય ત્યારથી એને શિખામણ આપતા જોઈએ છે કે દીકરીની જાતને તો છે ને બધું સહન કરવાનું. આપણામાં પેલી કહેવત હોય પાછી છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. એટલે દીકરી તો બિચારી શું છે, જેમ કહીને એમ કર્યા કરે અને ક્યારેય ફરિયાદ ન કરે. એટલે મેં તમને પહેલાંય કીધું હતું કે તમે હેતલ હારે વાત કરશો ને તો હેતલ આ વિષય ઉપર કાંઈ નહીં ચર્ચા કરે. હેતલ એમ જ કહે કે મને કાંઈ વાંધો નથી, કારણ કે એને ખબર છે કે અહીંયા પાછી આવશે તો ગામ વાતું કરશે અને આપણને વાત કરે ને. નહીં ને મારે એને કુમાર વચ્ચે કંઈક ઝઘડો થઈ ગયો તો, બોલાચાલી થઈ તો હવે એના સસરા રહ્યા ગામના સરપંચ, એટલે એની વગ મોટી, આપણને હેરાન કરી શકે. બસ આ બધી વાતો વિચારીને છે ને હેતલ બિચારી આ સહન કરે છે. અને આપણા આ મુખી છે ને, એને રવજીભાઈ સાથે વેર છે અને એ વેર વાળવા માટે જ આપણી હેતલને માટે આવી રીતે વાત કરે છે. અરે એવું નથી બા. મુખી બાપુ મને કહેતા હતા કે એને છે ને આપણી હેતલ પહેલેથી નજરમાં હતી. આ તો આપણે એને ત્યાં પરણાવી દીધી અને પછી મારે વાત થઈ, આવા બધા સમાચાર મળ્યા એટલે મારે એને યાર જરાક વાત થઈ ને, કારણ કે એ મુખી છે તો એને બાજુના ગામના સમાચાર તો આવે. એટલે એને છે ને આપણા જમાઈના બધા સમાચાર આવ્યા હતા એટલે એને કીધું. અને આ જમીનની વાત બા, હું કઈ આ બેનના લગ્ન કરવા માટે થોડો જમીન લઉં. જમીન તો એણે મને કીધું કે તારે વાવ્યું હોય ને તો તું વાવે ને તો તારી. આ પેલું કહેવાય ને કે જે ખેડે એની જમીન વાવે એની. એટલે એને મને એમ આપવાનો વાયદો કર્યો છે કે વેવાય વેલા થાય ને તો આ જમીન તમ તાર તું જ વાવજે ને પછી હું તારી પાસે ક્યારેય પાછી નહીં માંગુ એમ. બસ રોનક, બસ કર. હા, હું હમણાં જ મુખીને મળીને આવી છું અને એમની સાથે વાત કરીને આવી છું. એમણે કીધું છે કે 5 વીઘા જમીન આપવા માટે હું તૈયાર છું, તમે તમારી દીકરીનું છૂટું કરી નાખો અને મારા દીકરા સાથે કરી નાખો. તને નથી ખબર કે એમનો દીકરો કેવો છે? આપણા જમાઈ કરતા તો સારો જ છે. આ દારૂ પીવે ને જુગાર રમે ને બધી છોકરીઓ આરે ફરે છે ને એના કરતા તો છે ને એનો દીકરો સારો છે. ને પાછો ગામમાં ને ગામમાં હોય તો આપણને જાણ તો રહી કે આપણી દીકરી સુખી છે કે દુઃખી. અહીંયા તો કંઈ ખબર નથી પડતી. આ તો બીજા આવીને કહે ત્યારે ખબર પડે કે આપણી દીકરી બિચારી કેટલી દુઃખી છે. બિલકુલ પણ દુઃખી નથી. આપણી દીકરી બહુ સુખી છે. હું જઈને આવી, હેતલને મળીને આવી, એના ઘરે બેસીને આવી, એની સાથે કેટલી બધી વાતો કરી, ફેરવીને મેં એને પૂછ્યું તો પણ એણે મને એવી કોઈ વાત નથી કરી કે બા હું અહીંયા દુઃખી છું એમ કરી. બા હવે એના જ ઘરે જઈને તમે એના જ ઘરનું પૂછો તો એ બિચારી થોડું કહેવાની હતી ને. આમે એ ક્યારેય નહીં બોલે. એ તો બિચારી ગાય છે, ગાય. આપણે એ ગાયને છોડાવવી પડશે. એ ગાય છે ને કતલખાનામાં પડી છે અત્યારે. જો એવું કશું જ કરવાની જરૂર નથી. હેતલ જ્યાં છે ત્યાં સુખી છે એટલે તું આ બધી વસ્તુઓ રહેવા દેજે, કાંઈ કરવાનું નથી. અને મારે 5 વીઘા જમીન જોઈતી નથી. આ તમારે ન જોતી હોય તો કાંઈ નહીં, મારે તો જોઈએ છે ને. અને જમીનની તો વાત જ નથી, પણ હું મારી બેનને છે ને આવી રીતે દુઃખી નહીં જોઈ શકું. હું એને પાછી લઈ આવવાનો છું. તમારે આજે નહીં તો કાલે માનવું તો પડશે જ. હું ગમે તેમ કરીને એનું છૂટું કરાવીશ. અને એ હું કોઈ કાળે નહીં થવા દઉં. તમને આમાં ટ્રેક્ટરમાં કઈ સમજ પડે છે? ક્યાંકથી અવાજ આવતો હતો. ન પડતું હોય તો જાઓ કામ કરો તમારું. કઈ દેખાતું નથી. તો આ બધી અટવાઈ ગયું. 5 વીઘા જમીને જાહે મારી. આનું કંઈક કરવું પડશે. હા હારો, ડ્રાઈવરે ક્યાં આવ્યો ગયો? ડ્રાઈવરે ક્યાં આવ્યો ગયો? એ હારો આવતો નથી
અને ઓલી તો વાતો એને વાતે સડી છે ઈ ગુડાણી નહીં અત્યાર સુધી આવે ને તો સારું બેમાંથી એક. લે હા ભાઈ ક્યાં વયા ગયા છે? ઈ તો કંઈક આમ જો સા પાણી પીવું હમણાં આવશે. હે ભગવાન, તો બેહવા જો. એ આવે ત્યાં સુધી તો અહીંયા બેહું. તું જઈ આવી તાર મમ્મી પાસે મળી આવી હા, જઈ આવી. શું વાત થઈ? વાત એવી થઈ છે ને કે પૂછો નહીં, કાંઈ હતું નહીં વાતમાં. અને વાતમાં છે ને શું હતું ખબર? આ ગામના ઓલા અમારા મુખી કાકા નહીં, એણે આ બધું હોળ છે ને એણે ઊભું કર્યું હતું. એટલે શું એટલે? તમે વાત ન સમજ્યા હશી. નહીં. ભાઈરે કર્યું હો તમે. હા, અમારા ઓલા ગામના મુખી કાકા છે કે હમ. એણે મારા ભાઈ રોનકને છે ને 5 વીઘા જમીનની લાલચ આપી હતી. હે હા, કે તું તારી બેનનું છૂટાછેડા કરાવી દે ને તો 5 વીઘા જમીન છે ને હું તને આપી એમ. એટલે મારો ભાઈ છે ને આવા બધા તમારા વગોરણા કરતો હતો. અને મારા બાને એમ કહી દીધું કે દારૂ પીવે ને જુગાર રમે ને એટલે મારા બા તો હાચું માની જાય, મારા ભાભી હાચું માની જાય. એટલે શું થાય કે અમારી દીકરી દુઃખમાં છે, અમારી દીકરી દુઃખી છે, એટલે અમારે છે ને ની ઘરે અમારી દીકરીને રાખવી નથી. એટલે આ બધું છૂટું કરવા હાટું થઈને ભાઈએ અને મુખી બાપાએ આ બધા છે ને કાવતરા ઘડ્યા હતા. પણ આ મુખી છે ને કોકના ઘરમાં હોળી ખોલી છે એનું કોઈ દી સારું નહીં થાય એમ નહીં. ગામ લોકો કેવા પાછા આવા લોકોને જ મુખી બનાવી દે જે કોકનો સારું નથી જોઈએ. મુખી બાપાને છે ને મારી હારે કોઈ દુશ્મની નહોતી. મુખી બાપાને તમારા બાપુજી હારે દુશ્મની હતી. એટલા માટે એણે આવું બધું કર્યું. અને આ ભાઈ એ તો છે જ લાલચુ. આ તમે જે વાત કરી હતી ને થોડી અત્યારે મને ગળે ઉતરી કે આવી કોક વાતો કરે ને એટલે માણા ભોળવાય તો જાય. અને મારો ભાઈ છે આમ ભોળો, પૈસાનો મોટો લોભી માણા. ઓલું કહેવાય ને લોભે લાલો લલચાણો આ એની જેવું થયું. એ તો સારું થયું કે આ બધું મેં તો બાને જઈને ચોખવટ જ કરી દીધી. મેં તું જો અમે તો આવું કાંઈ કરતા નથી, બરાબર નથી, દારૂ પીતા નથી, જુગાર રમતા, કાંઈ નથી કરતા. અને કદાચ ઈ કરતા હોત ને તોય હું એને છૂટાછેડા ન આપે. આજે નહીં ને કાલે નહીં, એ તો બનશે જ નહીં ક્યારેય. બાએ કહી દીધું પછી કે હારું બટા તું તારા ઘરે સુખી તો છો ને, અમારે એટલું જ જોવે ને અમારે બીજું જ કઈ જોતું નહોતું. પણ આ મુખીનું છે ને કોઈ વાતે હગવ નહીં થાય. અરે સ્ટીલના જીવડા પડે મુખીને તો હું એમ જ કહું. મારું ભંગાવા ઊભો થયો તો હારો હડી ન મરે ને તો કે છે. હા, અને હા. મારી તો સામે આવે ને જીવ તો કાપી નાખું. એને મારા બાપ હારે વેર હતું તો મને કેવું તું ને તારી હારે હું કામ આવું કાવતરું કરવું જોઈએ? જે હતું એ મારી હારે હતું ને તો તારી સાથે શું કામ દુશ્મનાવટી કરી? થોસ ને ઓલું કહેવાય ને કે માણાની દુખતી નસ દબાવો ને એટલે એ માણા નેન્યા દબાઈ જાય. એટલે મુખી બાપાએ દુખતી નસ દબાવી. એને ખબર છે કે તમારી દુખતી નસ કોણ છે તો કે હું. સમજી ગયા તમે? એટલે આ મુખીને તો છે ને ક્યાંય સારું નહીં થાય. અને એનો છોકરો આખી જિંદગી વાંઢો રહેવો જોઈએ. લગ્ન કરાવવા છોકરાના. કાંઈ ન થાય. આવા ધંધા કરે એના હું કઈ છોકરા પણ એમ કોઈ દી નો પડે કોણ છોડી આપે? આવા નવા ધંધા કરે ગામને ખબર પડે બરાબર છે તો કોઈ છોડી આપે? કોઈ ન આપે. અને હું તો કહું છું ગામને સમજવું હોય આવા માણાને મુખી રાખવા કરતા કોઈક નાના માણાને રાખો ને તો કઈ ગામ હદર થાય. સાચી વાત છે તમારી. આ ઘરના ઘરમાં કોકના ઘરમાં હોળિયું હોમે એનું કઈ દિશે સારું થાય? એકેય દિશાએ સારું ન થાય. અને સાચું કહું ને તો મુખી બાપાએ જે કર્યું એ કર્યું, પણ આપણા ઘરના વ્યક્તિ મૂર્ખ તો કહેવાય ને. ભાઈને આવી રીતના મુખી બાપાની વાત નહોતી માનવી જોઈતી. પણ કહેવાય છે ને કે જાણે આપણો ખોટો સિક્કો હોય ને ત્યારે ગામનાને કહેવા ન જવાય. એની જેમ મારો ભાઈ જ ખોટો છે, મારા ભાઈના મનમાં જ દાનત ખોટી હતી, ખોરા ટોપરા જેવી, તો પછી આપણે મુખી બાપાને કહેવાથી કોઈ મતલબ તો છે જ નહીં. એ વાત મેલો એ બધી વાત. આ બધી વાતની ચોખવટ તો થઈ ગઈ હે. હવે કાંઈ ઉપાધિ તો નહીં. એટલે તમારે છે ને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હવે ખોટા મૂંઝાતા નહીં. કાંઈ વાંધો નહીં. સારું હાલ અને જો આ આવી જાય રિક્ષાવાળા. લે લે હેલા ભાઈ તમે તો બહુ મોડું કર્યું, પણ ચા પીવામાં આટલી બધી વાર લગાડાઈ? અમાર મોડું થઈ. હાલો સટ. હાલ હાલ ભાઈ હવે એને તે મૂકી દેવું મૂક્યા હમણાં મોડું થાય બાપ. સાવી દુકાને ભૂલી આવ્યા લાગે. એ લાવ્યો છે હવે તું પણ ઉતાવળ પછી એટલી પડી જાય ના બેહી રહેતી તે કઈ નહીં. અણી ગોતતા તા સાવી મારી ઉપર હું રાયડું નાખો જરે હોય તો એ રિવર્સ જ લઈ લેવા છે તમારી. આ તો જાય હજી મોડું નથી રિક્ષા રાખવું ઊભી. ના ના જાવ દે તમે તમારા. લે મજા રિક્ષા